નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીશું હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગરમીને લઈને આગાહી કરી છે કે 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે, જ્યારે 29 માર્ચથી રાજ્યમાં ફરીથી ગરમી વધવાનું શરૂ થશે। ગરમીનું પ્રમાણ છે તે વધશે। ગરમીનો પારો 41 ડિગ્રીથી પાર જશે। 2 દિવસ ગરમીથી હાલ આંશિક રાહત મળશે, તે બાદ ગરમીનું પ્રમાણ છે તે વધતું જશે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે, જે બાદ ગરમીનું પ્રમાણ છે તે વધશે। વિડીયો ગેમ જેવી વસ્તુ હવે રમત સાથે જીવ માટે જોખમી બની ગઈ હોય તેવી ઘટના સામે આવી। અમરેલીમાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ બ્લેડથી હાથમાં ચેકા માર્યા છે। શું છે આખો આ સમગ્ર મામલો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। અમરેલીના મોટી મુંજિયાસરની શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં 40 વિદ્યાર્થીઓએ એક સાથે બ્લેડથી કાપા મારતા ચકચાર મચી ગઈ। વિડીયો ગેમના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ જ અન્યને ટાસ્ક આપી રહ્યા હતા। એક વિદ્યાર્થીએ આ રીતે બ્લેડથી હાથ પર કાપા મારવાના ટાસ્ક આપવાની સાથે 10 રૂપિયા આપવાની ઓફર કરી હતી, જેને પગલે 40 વિદ્યાર્થીઓ આ ગેમના રવાડે ચડીને કાપા માર્યા હતા। સાથે જ આ ઘટનાનો ઘરે ઉલ્લેખ ન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી। જો કે 8 દિવસ પહેલા આ ઘટના બન્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાને લઈને 2 વાલીઓએ ગ્રામ્ય પંચાયતનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનામાં એવું છે કે વિદ્યાર્થીઓએ પોતાના બાળકો અને બાળાઓ બંને પોતાના હાથ ઉપર કાપા મારેલા છે। જે બનાવ 13 તારીખથી 29 તારીખ વચ્ચેનો છે। જે બનાવ અત્યારે કાલની તારીખમાં અમને જાણ થતાં અમે લેખિતમાં તાલુકા વિકાસ શિક્ષણ અધિકારી, પીઆઈ સાહેબ, મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત અને લેખિતમાં આપેલ છે અને એની યોગ્ય તપાસ થવી જોઈએ। તો સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ વાલીઓ અને ગ્રામ્યજનો સાથે મુલાકાત કરી હતી અને જો કોઈ કસૂરવાર નીકળે તો તેના સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી। અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું, કાઉન્સેલિંગ કરશું, શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું, પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું। ઘટનાને લઈને સરપંચે શાળા સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ત્યારે એએસપી જયવીર ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। શું કહ્યું તેમણે, આવો સાંભળીએ। જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે। શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી। આમ પોલીસે વાલીઓની ફરિયાદને આધારે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ કસૂરવાર સામે કાર્યવાહી કરવાનું જણાવાયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં યુવક પર દંડાવાળી કરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। જોકે આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ વિડીયોમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે જાણે કાયદાનો કોઈને ડર ન હોય તેવી રીતે બેફામ બની યુવક પર લાકડીઓથી તૂટી પડતા જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં હાલ અનેક ઉમેદવારો પોતાની માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે। આરોગ્ય કર્મીઓની હડતાલને આજે 10 દિવસ થયા છે, જેથી 1100 જેટલા કર્મીઓને છૂટાઈ કરાયા છે અને બીજી તરફ 15 દિવસથી વ્યાયામ શિક્ષકો દ્વારા પણ વિરોધ કરાઈ રહ્યો છે, જેમાં આજે પણ કાયમી કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરાયો હતો, જેથી 150થી વધારે પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ હતી। તેમજ પડતર માંગણીઓને લઈને હવે એચટાટના શિક્ષકો પણ મેદાને ઉતર્યા છે અને પોતાની માંગણીઓ સાથે સોશિયલ મીડિયા પર એચટાટના શિક્ષકોનું આંદોલન શરૂ કર્યું છે। જો તેમની માંગ ન સ્વીકારાય તો બીજા કાર્યક્રમ જાહેર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે।
ગાંધીનગરમાં મોટી સંખ્યામાં છેલ્લા 15 દિવસથી વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. સચિવાલય ગેટ નંબર 1 પાસે કાયમી કરવાની માંગ સાથે સમયસર પગાર ન મળતો હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી કરવામાં આવી નથી, જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 150થી વધારે પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. વિરોધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાતના વિવિધ કલાકારોને વિધાનસભા નિહાળવા આમંત્રિત કર્યા હતા, જેને લઈને હિતુ કનોડિયાએ અધ્યક્ષનો કલાકારો તરફથી આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે વિક્રમ ઠાકોર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે વિક્રમ ઠાકોરની વાતને વધુ વાચા ન આપવી જોઈએ, કલાકારોની બાબતમાં જાતિવાદ ન કરવો જોઈએ. હવે તે આમંત્રણનો સ્વીકાર કરી આવે છે કે નહીં તે વિક્રમ ઠાકોરનો પ્રશ્ન છે. આ સાથે જ સિદ્ધાર્થ રાંદેરિયાનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે ડબલ એન્જિન સરકાર કહીએ છીએ તે આજે ખરેખર જોવામાં આવ્યું. કલાકારોને બોલાવવા બદલ સરકારનો આભાર માન્યો હતો. માટે આજનો પ્રસંગ બહુ એટલે એક અનુભવ હતો. ક્યારે આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી. લગભગ મોટાભાગના બધાએ જ પહેલી વારનો અનુભવ, પણ ખરેખર ખૂબ મજા આવી. અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છીએ એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો કે દરેક ઇન્ડસ્ટ્રીના અલગ અલગ લોકોને જે પણ વિભૂતિઓ હોય એવા લોકોને અહીંયા વિધાનસભામાં લાવીએ અને એ જે ગતિવિધિ બધી ચાલતી હોય છે, જે પ્રોસિજર્સ ચાલતા હોય છે, એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે અમે જઈને જોઈએ. તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી. સ્વામિનારાયણના સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈને હિન્દુ સમાજ રોષે ભરાયો છે. સુરતના સ્વામિનારાયણ ગુરુકુલના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું હતું કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી. હાલ આ વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર A.K. ગૌતમને સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસે હરિયાણામાં અકસ્માત નડ્યો હતો. તપાસ માટે હરિયાણા ગયેલી પોલીસની ટીમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 2 પોલીસકર્મી અને 1 ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. PSI JP સોલંકીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતક બંને પોલીસકર્મી રામોલ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. લુધિયાણા પોક્સોના ગુનાની તપાસમાં 4 પોલીસકર્મી ગયા હતા. હરિયાણામાં ભારતમાલા હાઈવે પર આ દુર્ઘટના બની હતી. હાઈવે ઉપર ઉભેલા ટ્રેલર સાથે પોલીસની જીપ અથડાઈ હતી. સેટેલાઇટ પોલીસ ઝોન LCBએ ગુનાનો ભેદ ઉકેલ્યો. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ગઠિયાઓ ફ્રોડના નાણાં મેળવવા માટે જ બેંક ખાતાની વિગતો આપે છે. તે ખોટા ખાતા ખોલાવનાર ગેંગના શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ બેંક ક્રિયો દુબઈના જયમીન ઠક્કરને મોકલી આપતા હતા. સેટેલાઇટ પોલીસ ઝોન 7 LCB ટીમે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનાની એમો એવી છે કે જો સ્નેહલ સોલંકી છે એને ચિરાગ કડિયાને નોકરી પર રાખ્યા હતા અને આ ચિરાગનું કામ એવું હતું કે જો કોઈ આપણા જરૂરિયાતવાળા ઈસમ છે એમને શોધીને એમને 10,000 રૂપિયા આપીને અને એમની ડિટેલ લઈને એમને ડિટેલમાંથી ખોટી પેઢી ઊભી કરીને કામ કરતા હતા અને 7 જેટલી ખોટી પેઢીਆਂ ઊભી કરી હતી. વડોદરામાં હિટ એન્ડ રનના આરોપી રક્ષિત ચોરસિયાને SSG હોસ્પિટલ લવાયો હતો. આરોપીએ હોલિકા દહનની મોડી રાત્રિએ શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી 8 લોકોને ઉડાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ માર મારતા આરોપીને જડબા પર ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં આરોપી રક્ષિત ચોરસિયા જેલમાં છે અને તેના મોઢાના ભાગે
ઈજાઓ હોવાથી તેને પોલીસ ઝાપ્ટા સાથે હોસ્પિટલના સર્જરી વિભાગમાં દાખલ કરાયો છે અને હવે તેના જડબાનું ઓપરેશન કરવામાં આવશે. અમારા પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો છે, જ્યાં તેના સર્જરી વિશે કંઈક પ્લાનિંગ ચાલી રહ્યું છે. અંતિમ રિપ્લાય તો હું ત્યાંની બધી ટ્રીટમેન્ટ અને જે બી ફોલોઅપ આવશે એના પ્રમાણે હું આપી શકીશ. એને જડબામાં તકલીફ છે એના માટે લાવવામાં આવેલ છે. મારા નોલેજ પ્રમાણે આ ઓપરેશન માઇનર છે અને એ જ દિવસે સારવાર આપી અને જવા દેવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઉચાગલમ નર્મદા વસાહત ખાતે કનેક્શન કપાઈ જતા પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે કુંડી ઉચાગલમ ખાતે નિગમ દ્વારા લાઇટ બિલ ન ભરવાને કારણે 10 દિવસ અગાઉ પાણીના સંપનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. 2 દિવસમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે અમારા ઢોર અને છોકરાઓ લઈને જે તે અધિકારીની કચેરીએ જઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી આપી છે. અત્યારે અમારે મેન પ્રોબ્લેમ એ છે કે પાણીની જ સુવિધા નથી. નિગમે અમને પાણીની સુવિધા આપી છે તો સંપનો કૂવો આપ્યો છે અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો આડો પડેલો એવો. અત્યારે નિગમવાળા લાઇટ બિલ નહીં ભરતા તો લાઇટ બિલ નહીં ભરતા એટલે MGVCL વાળા આવીને મીટર કાપી લઈ ગયા. લગભગ 8 વાળી 10 દિવસ થઈ ગયા. પાણીનું કનેક્શન જે મીટર હતું એ કાપી લઈ ગયા અને પાણીની બહુ મોટી સમસ્યા છે. એટલે પાણી ભરવા જવાનું કે બધું ખેતીનું કામ કરવાનું કે બહુ બધું પ્રોબ્લેમ થાય છે. પણ શું કરવાનું, નિગમવાળાને કે તો નિગમવાળા કશું કરવું નહીં. એને ઠેઠ અમારું જૂનું ગામ બધાને કલ્યાણ, ગુજરાત કલ્યાણ થાય માટે અમારું જમીન, અમારા બાપ દાદાને બધું ત્યાં અમે મિલકત બધી છોડીને ગુજરાતમાં આવ્યા તો બધાને કલ્યાણ માટે, પણ અમારા આદિવાસીનું કલ્યાણ જ સરકાર નથી કરતી તો શું કરવા હવે. અમે ઢોરોને પાણી કઈથી પીવડાવે, નહીં તો અમે પીવાનું તો હેડપંપથી લઈ આવે, પણ ઢોરોને પીવડાવવા માટે અમને બધું પાણી તો જોઈએ ને. ચાલુ કરે 2 દિવસમાં ચાલુ કરી આપે, નહીં તો અમે પછી સેવા સવદ અને બોડેલી જશો. બધા ઢોર ને બધું છોકરા ને એમને બધે લઈ જતા રહેશું. અમે મજૂરી કરવા જઈએ કે પાણી ભરવા જઈએ, બધું કઈ રીતે કરવાનું અમને બધું. ઠાસરા તાલુકાના નેસ ગામેથી પસાર થતી મહી કેનાલ ઉપર 5 ગામના ખેડૂતોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરવાનું કારણ હતું કે ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી આવનારી 31 માર્ચથી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવા સૂચના અપાઈ છે. ત્યારે આ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ત્યાંના મંત્રીઓ દ્વારા આ ખેડૂતોને મૌખિક વચન આપવામાં આવ્યું હતું કે ઉનાળુ પાક સિંચાઈના પાણીને લઈને નહીં બગડે અને તેમને સિંચાઈ માટે 15 એપ્રિલ સુધી પાણી મળશે. પરંતુ મૌખિક આપેલું આ વચન મંત્રી ભૂલી જતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અમારી માંગણી એક છે કે પહેલા 15 એપ્રિલ સુધી પાણી આપે, બરોબર છે. નહીતર પણ પાણી નહીં મળે તો અમારે ડાંગરનો પાક સદંતર નિષ્ફળ જવાની પરિસ્થિતિમાં છે. કેટલા ખેડૂતો અહીંયા લગભગ 1500 વીઘા જેવું વાવેતર કાલસરમાં કરેલ છે અને ચોમાસું પાક અમારો સદંતર નિષ્ફળ ગયો છે, જેનો ઉતારો અમને લગભગ વીઘે 20 મણ જ મળ્યો છે. અને બાકીની પછી અમને કહેવામાં આવ્યું હતું કે તમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું, પણ હવે અત્યારે હાથ ઊંચા કરી દે છે સરકારને અધિકારીઓ. 31 માર્ચ લગીને પાણીની વ્યવસ્થા થશે એવું કહે છે. હવે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને સિંચાઈના નિયમો અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિ સિઝન માટે 16મી નવેમ્બરથી 15મી માર્ચ સુધી પાણી આપવામાં આવે છે. આ નિયમ સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારને લાગુ પડે છે. તેમ છતાંય ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને 30 તારીખ સુધી તો પાણી ચાલુ રાખેલું છે. નર્મદાના એકતાનગર ખાતે ગોરાગામ નજીક પાર્કિંગ ખાતે ઘણા સમય પહેલા કરોડો રૂપિયાના ખર્ચો ઇલેક્ટ્રિક બસો માટેના બસ સ્ટેન્ડ બનાવાયા હતા, જેના ખાતમુહૂર્ત થયા બાદ આજે આ બસ સ્ટેન્ડ કફોડી હાલતમાં જોવા મળ્યા છે. આ સાથે જ આ સ્ટેન્ડમાં એસી, ટીવી તેમજ સેન્સર બંધ હાલતમાં જોવા મળ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે આ બસ સ્ટેન્ડ બનાવાયા હતા, પરંતુ બસ સ્ટેન્ડના 2 મહિના પણ નથી થયા તે પહેલાં જ આ પરિસ્થિતિ જોવા મળી છે. તો આ માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખેડૂતો સામે દબંગાઈ સામે આવી. વર્ષ 2011થી ખેડૂતોના ખેતરોમાં
પાણી ભરાવાની સમસ્યા છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલથી સમસ્યા સર્જાઈ છે. પાણીનો સોર્સ બહાર ન નીકળતા જમીન બંજર બની છે. આ સાથે જ દિલ્હી સુધી રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી. સાણંદ મામલતદાર અને કલેક્ટરને આદેશ કર્યા છતાં કામગીરી કરવામાં આવી નથી. તેમજ કલેક્ટર, સીએમઓ અને પીએમઓમાં રજૂઆત છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી છે. કંપનીના માલિકો, અધિકારીઓ હાઈકોર્ટના આદેશને પણ ઢોળીને પી ગયા છે. આગળ વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની જે ઘટના સામે આવી છે તેને લઈને જે વિગતો સામે આવી છે આપને જણાવી દઈએ. વડોદરા મહાનગરપાલિકાની દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ જે ડમ્પિંગ સાઇટ છે છેલ્લા 15-16 વર્ષથી ચાલે છે. એમાં ડમ્પિંગ થાય છે પણ એનું કોઈ પ્રોસેસ થતું નથી. એકચ્યુઅલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ 2016 પ્રમાણે તમારે ડમ્પિંગ નહીં કરી શકે. એને પ્રોસેસ કરીને તમે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ યા કમ્પોસ્ટ પ્રોજેક્ટ એવું કંઈ કરવું પડે તમારે. એ વીએમસી તરફથી કરવામાં નથી આવતું અને રાત્રે લોકોને ઊંઘવામાં બહુ તકલીફ પડે છે. આગળ વાત કરીએ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષના હડિયા અનિલને ટ્રાફિક નિયમ ભંગ બદલ 10,05,000નો મેમો આપવામાં આવ્યો હતો. યુવકને મેમો આવતા જ પરિવારના હાજા ગગડ્યા હતા. યુવક આપવા એક્ટિવા ઉપર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો ત્યારે ટ્રાફિક જવાને તેને રોકીને લાયસન્સ માંગીને કાર્યવાહી કરી હતી. આ સાથે છેલ્લા 8 મહિનાથી યુવક કોર્ટના 10 ધક્કા ખાઈ ચૂક્યો છે. ટ્રાફિક નિયમોનો લાગુ કરવામાં આવ્યા છે અને કહી શકાય કે જે હેલ્મેટ નથી પડતા તેમને સામાન્ય 500 થી 1000નો દંડ ફટકારવામાં આવે છે. પણ હાલ તો આપણી સાથે એક અનિલ કડિયા કરીને છે, તેને 10,05,000નો મેમો છે તે ફટકારવામાં આવ્યો છે. આપણે સીધા જ તેના સાથે જ વાત કરીશું. અનિલ, શું કહીશ કે આ જે મેમો ફટકારવામાં આવ્યો છે તેને લઈને શું રજૂઆત છે, શું માંગ છે, શું કહીશ? આ સમગ્ર ઘટના 7 થી 8 મહિના પહેલાંની છે, જ્યારે હું પાન પાર્લર ચલાવતો હતો ત્યારની છે. અને ત્યારે હું જઈ રહ્યો હતો રસ્તા પર, ત્યારે પોલીસવાળાએ મને મતલબ રોક્યો છે કેમ કે મારી જોડે હેલ્મેટનો દંડ વસૂલો. પર કેવી રીતે વસૂલો છે, મતલબ સ્ટાર્ટિંગમાં એમણે મને ઊભો રાખ્યો છે અને ઊભો રાખીને એમણે મારો ફોટો ને એવું બધું પાડી લીધું. અને પછી હું મારા દુકાને ગયો ત્યારે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે અને એ મેમો આવ્યો છે. અને હું ફરીથી પીઆઈ સર ત્યાંના જ હતા શાંતિપુરાના, મેં એમને જણાવ્યું કે આવું થયું. મને પૂછ્યા વગર તમે કદાચ દંડ માંગ્યો તો એ સમયે હું તમને 500 રૂપિયા આપી દેત, પણ એમણે એવું કાંઈ જણાવ્યું નહીં, મને દંડ આપી દીધો છે ડાયરેક્ટ. અને એ બાબતે એવું કહીશ કે આનો ઉકેલ લાવે કેમ કે હું 7 થી 8 મહિનાથી ધક્કા ખાઈ રહ્યો છું સતત. અને બધી કમિશનર કચેરીએ પણ ગયો છું પણ એનો હજી કોઈ નિકાલ આવ્યો નથી. અને અહીંયા કોર્ટમાં બી બહુ 7 થી 8 ધક્કા ખાઈ ચૂક્યો છું પણ હજી કોઈ મારો કાં મેમો રદ કરી દે કાં અથવા હું 500 રૂપિયા ભરવા તૈયાર છું. મારે એનોસરી જમા કરાવવાની છે એટલે હું ધક્કા ખાઈ રહ્યો છું. મારો યોગ્ય નિકાલ લાવે થોડા દિવસોમાં કેમ કે 8-9 મહિના થઈ ગયા છે આ વાતને. અનિલ, ખાસ કરીને તું કમિશનર કચેરી જ્યારે રજૂઆત કરવા ગયો તો તને ત્યાંથી શું કહેવામાં આવ્યું, શું કહીશ? એમણે એવું કીધું કે આ મેમો અમારો મામલો નથી, એમણે કીધું કોર્ટનો મામલો છે. પછી એમણે મને આવું લખીને આપ્યું, અમને કંઈ કાગળ કાઢીને આપે કે આ કોર્ટનો જ મામલો છે, અમે આમાં કાંઈ ના કરી શકીએ. અને કોર્ટમાં મતલબ કોર્ટમાં જઈએ તો કોર્ટમાં કોઈ હાજર હોતું નથી અમુક ટાઈમે. અને એ તમે આ કોર્ટમાં જાઓ 17 નંબરની કોર્ટમાં તો 15 નંબરની કોર્ટમાં જાઓ, 15 નંબરમાં જાઓ તો બીજે મોકલે છે. એવું જ ધક્કા જ ખવડાવે છે સવારથી. અને મેલ કરો, મેલમાં કોઈ રિસ્પોન્સ જ નથી આવતો. જે કહી શકાય કે આ એક દિવસની ભૂલ અનિલને ભારે પડી, કારણ કે 10,05,000નો મેમો ફટકારવામાં આવ્યો છે અને સતત કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. હવે તેની માંગ છે કે આ કોર્ટનો મેમો છે તે કેન્સલ કરવામાં આવે. કેમેરામેન સંજય સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું. વિધાનસભાની મુલાકાતનો વિવાદ કાર્યકર્તાઓ સુધી પહોંચ્યો છે. ભાજપ કાર્યકર્તાઓ સુધી વિધાનસભાનો વિવાદ પહોંચ્યો છે. ભાજપ કાર્યકર્તાઓએ વોટ્સઅપ ગ્રુપમાં બળાપો કાઢ્યો. ઠક્કર બાપા નગર ભાજપ કાર્યકર્તાઓએ બળાપો કાઢ્યો.
ચોક્કસ વોર્ડના કાર્યકર્તાઓના ફોટો પોસ્ટ થતા નારાજગી જોવા મળી. અને મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી, જ્યાં દલિત સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે. 200થી વધુ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી હતી. અગાઉ જલાશ્રય રિસોર્ટના માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. માલિક મયંક શર્માની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. નામ અને આજે જિલ્લા કલેક્ટરે ભેગા થયા તો શું કહેશો? મારું નામ ડાયાભાઈ આસાભાઈ વાલા, મંજીપુરામાં રહીએ છીએ. અમારા વિસ્તારના રહીશને અહીંના એક વેપારીએ એને એટલી બારી નાખવાની ધમકી આપી છે, અપમાનિત કરે છે અને એના હક વિરોધી કૃત્ય કર્યું છે. જી, તમારું નામ અને આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા શું રજૂઆત હતી, શું કહેશો? મારું નામ સુનિલ ઉર્ફે સન્ની સોનારા. 18 તારીખે એક ઘટના જે થઈ હતી એમાં 19 તારીખે FR ગુનો દાખલ થયો છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર. આજે 9મો દિવસ છે. 9 દિવસ થયા છતાં આરોપીની ધરપકડ થઈ નથી. એ આરોપીએ મને ખુલ્લા ધમકી આપેલી જાનથી મારી નાખવાની, અને એણે મને કીધેલું કે મારા અધિકારીઓ જોડે બધું બહુ જ બેઠક છે, બધા આપણા રિસોર્ટમાં આવે જ છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. આવતીકાલે શહેરના અમુક વિસ્તારોમાં પાણી કાપ. કોતરપુર વોટર વર્કથી પાણીનો સપ્લાય બંધ કરાશે. પાણીની લાઇનમાં લીકેજ રિપેર કરવાની કામગીરી હાથ ધરાનાર છે, જેને લઈ પાણી કાપ રહેશે. અખબારનગર પાસે નવી પાણીની લાઇન નાખવાની પણ કામગીરી. સવાર અને સાંજના પાણીનો પુરવઠો છે તે બંધ રહેશે. આગળ વાત કરીશું. અમદાવાદમાં નકલી પનીરનો જથ્થો ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં નકલી પનીરનો જથ્થો ઝડપાયો. અલગ અલગ જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં દરોડા દરમિયાન કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને મહેસાણાથી પનીર આવતું હતું. નકલી પનીર અને હલકી ગુણવત્તાવાળું પનીર પકડાયું છે. આગળ વાત કરીશું અરવલ્લીથી. મહત્વપૂર્ણ સમાચાર, આરોગ્ય કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના 307 આરોગ્ય કર્મીને છૂટા કરવામાં આવ્યા. હડતાલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરાયા છે. નોટિસ આપી આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરાયા. 23 કર્મીઓ સામે ચાર્જશીટ સાથે કાર્યવાહી કરાઈ છે. આગળ વાત કરીશું આણંદથી. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. શહેર એસઓજીની મહત્વપૂર્ણ કામગીરી, એસઓજીની મોટી કાર્યવાહી આણંદમાં. આરટીઓ ઓફિસ બહારથી મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. લાયસન્સ માટે અપાતું હતું બોગસ ફિટનેસ સર્ટી. પોલીસે આરટીઓ કચેરીની બહારથી 2 લોકોની અટકાયત કરી છે. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેના પર. ડીઝેડ મુદ્દે ભૂપેન્દ્ર ઝાલાના વકીલનો સીઆઈડી ક્રાઇમ સામે આક્ષેપ. ચાર્જશીટમાં ઘણી બધી બાબતો ખોટી દર્શાવી. 6000 કરોડનું કૌભાંડ હતું, 178 પર આંકડો અટક્યો.
કૌભાંડ જે મેં આપને કીધું એ પ્રમાણે 6,000 કરોડનું કૌભાંડ કહેવામાં આવ્યું હતું જ્યારે બી જે તે સમયે કે 6,000 કરોડનું કૌભાંડ મહાઠગ મહાકૌભાંડની આ બધું ચલાવવામાં આવ્યું હતું, જોવામાં આવ્યું હતું પહેલા. પરંતુ ખરેખર જોવામાં આવે તો ચાર્જશીટની અંદર જે સાહેદોના નિવેદન છે 750 નિવેદન ટોટલ નોંધવામાં આવ્યા છે. એ 750 નિવેદનની અંદરથી રોકાણકારોના જે નિવેદન છે એની અંદર ચાર્જશીટના પુરાવા તરીકે જેટલા પણ રોકાણકારોએ નિવેદનની સાથે પોતાના બેંક ખાતાની ડિટેલ્સ જે અટેચ કરેલી છે એમાંથી એક પણ ખાતું અથવા તો એક પણ નિવેદન એવું પ્રૂફ કરી શકે એમ નથી કે ફ્રોડ થયેલું છે. એનું રીઝન છે કે તારીખ 26/11/2024 જે તે સમયે FIR ફાઇલ કરવામાં આવી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરુદ્ધમાં અને જે તે ઓફિસો પર રેડ પાડીને ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવામાં આવ્યા. તો જેટલા પણ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવામાં આવ્યા હતા, જે પણ ફરિયાદ કરવામાં આવી હતી, એ તમામ ફરિયાદ અને તમામ ડોક્યુમેન્ટ્સની અંદરથી જે બી પુરાવા મેળવવામાં આવ્યા હતા, દરેક રોકાણકાર જે લોકોએ રોકાણ એમની રકમ કરેલી હતી એ દરેક રોકાણકારના નાણાંના 5/11/2024 સુધી વ્યાજ મળેલ છે. 26/11/2024 જ્યારે ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા એ પછી લોકોના નાણાં મળતા બંધ થયા છે. તે પહેલા એક પણ સિંગલ પેમેન્ટ ડિફોલ્ટ નહોતું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.